નમસ્કાર મિત્રો. ગુજરાત રાજ્ય સરકાર અને અન્ય રાજ્ય સરકારે લઘુત્તમ વેતનમાં વધારો કરતા તમામ કર્મચારીઓમાં ખૂબ જ આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. તો મિત્રો 1 એપ્રિલ 2026થી પગાર પેન્શનમાં થશે ઢગલાબંધ વધારો. સરકારનો સૌથી મોટો નિર્ણય. તો મિત્રો આપણે જાણીશું કે કયા કયા રાજ્ય સરકારે તેમના લઘુત્તમ વેતનમાં વધારો કર્યો છે અને કયા રાજ્યએ કેવી રીતે, એટલે કે જે પહેલાં વધારો હતો તેમાં નવો વધારો કેટલો કર્યો છે તેની તમામ વાત કરવાના છીએ. તો મિત્રો તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ માહિતી ગમે તો લાઈક પણ કરી દેજો. તો વિગતવાર વાત કરીએ તો તેમાં સૌથી પહેલાં આપણે વાત કરીશું કે દેશના ઔદ્યોગિક ચક્રને ફેરવનારા મજૂરોના પરસેવાની કિંમત દરેક રાજ્યમાં અલગ અલગ છે. ક્યાંક તેમને તેમની મહેનતનો વ્યાજબી હક મળી રહ્યો છે તો ક્યાંક ન્યૂનતમ જરૂરિયાતો માટે પણ સંઘર્ષ કરવો પડી રહ્યો છે. હાલમાં જ નોઈડામાં થયેલા ભારે હોબાળાએ આ વેતન અસમાનતાને રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બનાવી દીધો છે. હરિયાણામાં થયેલા 35%ના તોતિંગ વધારાએ પડોશી રાજ્યના શ્રમિકોના અસંતોષની આગ ભડકાવી છે, જેના કારણે ઘણી રાજ્ય સરકારે તેમના વેતન માળખામાં તાત્કાલિક ફેરફાર કરવો પડ્યો છે. અને નોઈડામાં વેતન વધારાની માંગ પર ભારે હોબાળો. તો મિત્રો નોઈડામાં કેવી રીતે વેતન વધારો કરવામાં આવ્યો છે? તો ઉત્તર પ્રદેશના ઔદ્યોગિક કેન્દ્ર નોઈડા ગૌતમ બુદ્ધ નગરમાં સોમવારે પરિસ્થિતિ ત્યારે વણસી જ્યારે હજારોની સંખ્યામાં શ્રમિકો રસ્તા પર ઉતરી આવ્યા. આ હિંસક પ્રદર્શનનું મુખ્ય કારણ પડોશી રાજ્ય હરિયાણા દ્વારા તેમના શ્રમિકોના વેતનમાં કરવામાં આવેલો 35%નો મોટો વધારો હતો. યુપીના મજૂરોને લાગ્યું કે એક જ પ્રકારના કામ માટે તેમને હરિયાણાની સરખામણીમાં ખૂબ જ ઓછા રૂપિયા મળી રહ્યા છે. આ આર્થિક અસમાનતાને શ્રમિકોની ધીરજની સીમા તોડી નાખી. વહીવટી તંત્રએ પરિસ્થિતિની ગંભીરતાને જોઈને અને મજૂરો છે તેની નારાજગી ઓછી કરવા માટે તાત્કાલિક અસરથી વચગાળાના વેતન વધારાનો નિર્ણય લીધો. અને ત્યારબાદ ઉત્તર પ્રદેશ સરકારનું ડેમેજ કંટ્રોલ અને નવા દરો. પ્રદર્શન થયા બાદ ઉત્તર પ્રદેશ સરકારે 1 એપ્રિલ 2026થી અમલમાં આવનાર નવા વેતન દરોની જાહેરાત કરી છે, જેમાં લગભગ 21% સુધીનો વધારો કરવામાં આવ્યો છે. નોઈડા અને ગાઝિયાબાદ જેવા હાઈટેસ્ટ શહેરોમાં હવે બિનકુશળ મજૂરોને દર મહિને 13,690 રૂપિયા મળશે. અર્ધકુશળ શ્રેણી માટેના આ રકમ 15,059 રૂપિયા છે અને કુશળ કર્મચારીઓ માટે 16,868 રૂપિયા નક્કી કરવામાં આવી છે. અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશન અને બાકીના યુપીના જિલ્લાઓ માટે આ દરોને થોડા ઓછા રાખવામાં આવ્યા છે, જ્યારે બિનકુશળને 12,356 રૂપિયાથી 13,006 રૂપિયા વચ્ચેનો વેતન મળશે. અને ત્યારબાદ વાત કરીએ તો તેમાં હરિયાણા બન્યું મજૂરો માટે સૌથી પસંદગીનું રાજ્ય. તો હરિયાણાની વાત કરીએ તો મજૂરીના મામલે હરિયાણા અત્યારે દેશના અગ્રણી રાજ્યોમાં સામેલ છે. 10 એપ્રિલ 2026ના રોજ બહાર પાડવામાં આવેલા જાહેરનામા અનુસાર હરિયાણા સરકારે વેતનમાં 35%નો ઐતિહાસિક વધારો કર્યો છે. અહીં હવે એક બિનકુશળ મજૂરને ઓછામાં ઓછા 15,220 રૂપિયા પ્રતિ માસ મળી રહ્યા છે, જ્યારે કુશળ શ્રમિકો માટે આ આંકડો 18,000 રૂપિયા અને ઉચ્ચ કુશળ કર્મચારીઓ માટે 19,000 રૂપિયા સુધી પહોંચી ગયો છે. દૈનિક વેતનની વાત કરીએ તો હરિયાણામાં મજૂરોને
₹585થી લઈને ₹747 પ્રતિ દિવસ સુધી મળી રહ્યા છે, જે પડોશી રાજ્યની સરખામણીમાં ઘણા વધારે છે. મધ્યપ્રદેશ અને ગુજરાતમાં પણ થયો ફેરફાર. મધ્યપ્રદેશ સરકારે પણ 1 એપ્રિલ 2026થી નવું નોટિફિકેશન લાગુ કર્યું છે. અહીં તમામ શ્રેણીઓ માટે વેરિયેબલ ડિયરનેસ એલાઉન્સ એટલે કે વીડીએ ₹2,850 પ્રતિ માસ નક્કી કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશમાં બિનકુશળ મજૂરોને હવે ₹12,425 પ્રતિ માસ એટલે કે 478 પ્રતિ દિવસના મળી રહ્યા છે, જ્યારે ઉચ્ચ કુશળ વર્ગ માટે રકમ ₹16,769 છે. અને મિત્રો હવે ગુજરાતની સ્થિતિની વાત કરીએ તો ગુજરાતમાં 2 ઝોનના આધારે વેતન નક્કી કરવામાં આવ્યું છે. ગુજરાતના ઝોન 1માં કુશળ શ્રમિકોનું માસિક વેતન લગભગ ₹13,897 છે. ગુજરાત સરકારે પણ પ્રતિ દિવસના હિસાબે મોંઘવારી ભથ્થામાં 60.50% વધારો કર્યો છે. તો મિત્રો આવી રીતે ગુજરાતની સ્થિતિ છે જે શ્રમિકો માટે લગાડવામાં આવી છે. ત્યારબાદ તેલંગાણા અને આંધ્રપ્રદેશનું વેતન માળખું. તેલંગાણામાં વેતનનું નિર્ધારણ કૌશલ્ય અને ઝોનના આધારે ખૂબ જ ઝીણવટપૂર્વક કરવામાં આવ્યું છે. અહીં મેનેજર અને કોમ્પ્યુટર પ્રોગ્રામર જેવા ઉચ્ચ પદો માટે લઘુત્તમ વેતન અંદાજે ₹14,965. બિનકુશળ શ્રમિકો જેમ કે વોચમેન કે હેલ્પરને ઝોન મુજબ ₹12,778થી ₹13,108 વચ્ચે ચૂકવણી કરવામાં આવે છે. આંધ્રપ્રદેશમાં પણ આવી જ વ્યવસ્થા લાગુ છે, જ્યાં ઝોન 1માં ઉચ્ચ પદો માટે ₹14,504 નક્કી છે, જ્યારે બિનકુશળ મજૂરો માટે ₹12,647 નિર્ધારિત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આપણે વાત કરીશું કે તેમાં સૌથી પહેલાં બિહારમાં હજુ પણ સૌથી ઓછા વેતનનો પડકાર. ઉત્તર ભારતના અન્ય રાજ્યોની સરખામણી બિહારમાં મજૂરીના દરો હજુ પણ ઘણા ઓછા છે. આંકડા અનુસાર બિહારમાં એક કુશળ શ્રમિકોનું વેતન ₹11,336ની આસપાસ શરૂ થાય છે. જો કે ઉચ્ચ કુશળ શ્રેણી માટે તે ₹17,472 સુધી જાય છે, પરંતુ બિનકુશળ અને અર્ધકુશળ શ્રેણીના મજૂરો માટે આ રાજ્ય હરિયાણા કે દિલ્હીની સરખામણીમાં ઘણું પાછળ છે. આ જ કારણ છે કે બિહારથી મજૂરોનું પલાયન બીજા સમૃદ્ધ રાજ્યો તરફ સતત ચાલુ રહે છે. તો મિત્રો આવી રીતે બિહારનું પણ સૌથી ઓછું વેતન પડકાર છે. ત્યારબાદ કેન્દ્ર સરકારની ફ્લોરવેર નીતિ અને સુરક્ષા. મંજૂરીને લઈને દેશમાં કોડ ઓન વેજીસ 2019 એક મહત્વપૂર્ણ કાયદો છે. કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય સ્તરે નેશનલ ફ્લોર લેવલ મિનિમમ વેજ ₹178 પ્રતિ દિવસ નક્કી કરે છે, જેનાથી ઓછી મજૂરી કોઈ પણ રાજ્ય આપી શકે નહીં. જોકે કેન્દ્ર સરકારના પોતાના ઉપક્રમ જેવા કે રેલવે અને માઇનિંગમાં મજૂરીના દરો ખૂબ જ ઊંચા છે. 2026માં કેન્દ્ર કંટ્રોલમાં બિનકુશળ મજૂરોને લગભગ ₹783 પ્રતિ દિવસ અને ઉચ્ચ કુશળને ₹1,035 પ્રતિ દિવસ સુધી મળી રહ્યા છે. આ માસિક ધોરણે ₹20,000થી ₹27,000ની વચ્ચે થાય છે, જે કોઈ પણ રાજ્ય સરકારની સરખામણીમાં સૌથી બેસ્ટ